ચલો હવે આપણે આગળ શીખીએ. પહેલાં આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝરના બેઝિક ફંક્શન શીખ્યા, જેમાં સર્ચ કરીને શીખ્યા. હવે એ સર્ચથી થોડુંક આગળ વધીએ. તો સૌથી પહેલાં આપણે અહીંયા જશું અને અહીંયા હું સર્ચ કરું છું માંડવી. મેં જેવું માંડવી સર્ચ કર્યું તો તમને દેખાય છે કે મને માંડવી વિશે બધી જ માહિતી મળી ગઈ. હવે આ માંડવી વિશેની જે બધી માહિતી છે એ એક કીવર્ડથી મળી. હવે માંડવીની પાછળ હું એક બીજો કીવર્ડ એડ કરું તો મને નીચે બધા સજેશન બતાવી રહ્યા છે. તો મેં માંડવી બીચ એમ કરીને કીવર્ડ એન્ટર કરીને સર્ચ કર્યું. સર્ચ કર્યા બાદ તમે જોઈ શકો છો મને માંડવી બીચ વિશેની બધી માહિતી એક પછી એક મળી રહી છે. એમાં ગુજરાત ટુરિઝમ કરીને જે વેબસાઇટ છે એની માહિતી મારે જાણવી છે, તો મેં એને ઓપન કરી. એના પર ક્લિક કરી રાખ્યા બાદ મને અલગ અલગ ઓપ્શન મળ્યા. એ ઓપ્શનમાંથી મેં નવા ટેબમાં એને ઓપન કરી. તો એ બેકગ્રાઉન્ડમાં નવું ટેબ ઓપન થયું. એ એક્સેસ કરવા માટે મારે અહીંયા જે ઉપર 12 ટેબ ખુલ્લા છે એના પર જવાનું છે અને આ ટેબ ઉપર જવાનું છે. તો આવી રીતે ગુજરાત ટુરિઝમની મને વેબસાઇટ પર જે માહિતી મૂકેલી છે એ જાણવા મળી રહી છે. હવે મારે આ પેજ એને બુકમાર્ક કરવો છે. તો અહીંયા ઉપર 3 ડોટ પર ક્લિક કરીશ અને ઉપર જે આ સ્ટાર છે એના પર ક્લિક કરીશ. એ બુકમાર્ક મારા મોબાઈલ બુકમાર્કમાં સેવ થઈ ગયો. બુકમાર્ક ત્યારે જ સેવ થશે જ્યારે તમે આ પર્ટિક્યુલર ક્રોમની અંદર ગૂગલથી લોગ્ડ ઇન છો, એટલે લોગિન કરવું જરૂરી છે. હવે આ બુકમાર્ક જોવા હોય કે કઈ કઈ જગ્યાએ બુકમાર્ક મૂકેલા છે, તો 3 ડોટ ઉપર જઈ બુકમાર્ક ઉપર જઈ મોબાઈલ બુકમાર્કમાં જશો તો તમને તમારી બુકમાર્ક એટલે ટિક કરીને સાચવી રાખેલ પેજની માહિતી મળી જશે. તો આવી રીતે આપણે કોઈ પણ વેબસાઇટ જેની જરૂર હોય એને આપણે બુકમાર્ક કરીને રાખી શકીએ છીએ. ચલો ફરીથી આ એક પ્રોસેસ કરીએ. તો હવે આપણે ગૂગલ ક્રોમમાં ગયા, નવી ટેબ ઓપન કરી. નવી ટેબ ઓપન કર્યા બાદ અહીંયા આપણે સાઈ એન્જલ ફાઉન્ડેશન પર ક્લિક કર્યું. આપણને સાઈ એન્જલ ફાઉન્ડેશન વિશે બધી માહિતી મળી. એના વેબસાઇટ ઉપર ક્લિક કર્યું. આપણે એના વેબસાઇટ ઉપર ગયા. હવે આ જે વેબસાઇટ છે એને આપણે બુકમાર્ક કરવી છે. તો 3 ડોટ પર ગયા, સ્ટાર પર ક્લિક કર્યું. આ વેબસાઇટ આપણા બુકમાર્કમાં જતી રહી. જોવા માટે 3 ડોટ પર ક્લિક કરી બુકમાર્કમાં ગયા તો અહીંયા આપણને એ વેબસાઇટ મળી ગઈ. તો આવી રીતે આપણે કોઈ પણ વેબસાઇટ અથવા વેબ પેજને બુકમાર્ક કરી શકીએ છીએ. ધન્યવાદ.